Hello students, hope you all are doing well. See, previous sessions ની અંદર આપણે તમારું યુનિટ નંબર 3 પ્રોબ્લેમ્સ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇન કન્ટેક્સ્ટ ટુ ધી ઇન્ડિયા એની અંદર ફર્સ્ટ ચેપ્ટર જે ડિસ્કસ કરી લીધું, જેમાં ઇન્ડિયન ઇકોનોમીના એઝ અ ડેવલપિંગ કન્ટ્રી આપણે કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ ડિસ્કસ કરેલા, જેમાં તમે નેશનલ ઇન્કમથી લઈ અને કન્ટ્રીની અંદર સ્ટ્રક્ચરલ ચેન્જીસ ટુ ધી આઉટલે ઓફ એક્સપોર્ટ એઝ વેલ એઝ ઇમ્પોર્ટ, ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ, સ્ટ્રક્ચરલ ચેન્જીસની અંદર કેવા કેવા બજેટેડ ટાર્ગેટ હતા અને કેવી જે વસ્તુઓ જે છે એ અચીવ કરેલી, આવું જે છે આપણે સ્ટડી કરેલું. બરાબર. ધીસ વોઝ ધી ફર્સ્ટ પાર્ટ ઓફ યોર યુનિટ 3. સેકન્ડ પાર્ટની અંદર તમને એક મેજર ઇસ્યુ આપેલો છે કોઈ પણ ડેવલપિંગ કન્ટ્રીનો. ભલે આપણે ઇન્ડિયાના કન્ટેક્સમાં આ વસ્તુને ડિસ્કસ કરીએ છીએ, બટ કોઈ બી કન્ટ્રીનો એ ઇસ્યુ આપેલો છે જેનું નામ છે અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી. બરાબર. મોસ્ટ પ્રોબેબલી જે છે એ આપણી કન્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂની અંદર તો આપણે ફેસ કરવી એ તો માની લો કે આપણા માટે એવું થઈ ગયું છે કે કરીએ જ છીએ અને કેટલાય વર્ષોથી કરતા આવીએ છીએ આ પ્રોબ્લેમ ફેસ, કોઝ વી આર ધી પોપ્યુલસ વન. અને જે કન્ટ્રી પોપ્યુલસ કન્ટ્રી હોય એમાં ઇટ ઇઝ સમહાઉ ઇમ્પોસિબલ ટુ ક્રિએટ ધી સિચ્યુએશન ઓફ ફૂલ એમ્પ્લોયમેન્ટ. એ તમને સમજાવીશ કે ફૂલ એમ્પ્લોયમેન્ટની સિચ્યુએશન હોય છે પ્રેક્ટિકલી. બરાબર. સો એ વસ્તુ ઉપર એ પાર્ટ ઉપર ડિસ્કસ કરશું. પ્રીવિયસલી જેટલા બી વસ્તુ જોયા એ અચીવમેન્ટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી ને કેરેક્ટરિસ્ટિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જોતા હતા. બરાબર. નાઉ વી આર એકચ્યુઅલી ડિસ્કસિંગ ધી પ્રોબ્લેમ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ. હવે આપણે એકચ્યુઅલ વેની અંદર ઇકોનોમિક ડેવલપમેન્ટના પ્રોબ્લેમને ડિસ્કસ કરશું ઇન ટર્મ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ અને તમારા યુનિટ 4નો ફર્સ્ટ પાર્ટ પોવર્ટી તરીકે. ફાઇન. અનએમ્પ્લોયમેન્ટના કન્ટેક્સમાં તમને ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર ઘણી બધી વસ્તુઓ આપેલી છે કે ભાઈ પહેલાંના ટાઈમ પીરિયડની અંદર આપણે જે છે એમ એવું માનતા હતા કે આપણો ઇનહેરિન્ટ બિઝનેસ જે છે એ જ કેરી કરવાનો, કે દરજી હોય તો એ પછી એના છોકરા એ બધા કપડાં સીવવાનું જ કામ કરે. બરાબર. સુથાર હોય તો એ લોકો એના પપ્પા જે છે જે ફર્નિચર બનાવવાનું કામ કરતા હોય, પછી એનો સન બધા એવા જ બિઝનેસ કરે. એ વેની અંદર તમને આપેલું છે. ધેન તમને કીધેલું છે કે હવેના ટાઈમ પીરિયડની અંદર એ સિચ્યુએશન રહી નથી. બરાબર. કારણ કે હવે એ બધી વસ્તુઓ રિમૂવ થતી ગઈ છે માર્કેટની અંદરથી, અને એ બધી વસ્તુઓ રિમૂવ થવાના લીધે એ વસ્તુ કે આવનારી પેઢી કે જેને એ વસ્તુ કોઈએ શીખવાડી જ નથી કે તમારે સ્ટડી કરીને કે એ રીતે આગળ વધવું કે કઈ રીતે તમારા બિઝનેસને આગળ વધારવું, તો એ ટાઈમ પીરિયડમાં એ લોકો જે છે એ પોતે અનએમ્પ્લોયડ થઈ જાય છે. બરાબર. આવી ઘણી બધી વસ્તુઓ તમને આપેલી છે જે આપણે ટ્રાન્ઝિશનલ એઝ વેલ એઝ વોલ્યુન્ટરી કમ્પલસરી એવા પોઈન્ટ ઓફ વ્યૂની અંદર સ્ટડી કરશું. બટ ધ થિંગ ઇઝ દેટ કે વી આર ફેસિંગ ધીસ પ્રોબ્લેમ સિન્સ સો મેની યર્સ. બરાબર. માની લો કે ઇન્ડિપેન્ડન્સી પછી તો આપણી પાસે આંકડાઓ આવ્યા, પણ એ ટાઈમ પીરિયડ પહેલાંની આ બધી વાતો છે કે જ્યાં લોકો જે છે એ ઇલિટરેટ હતા એના લીધે એ લોકો અનએમ્પ્લોયમેન્ટ જે છે એ ફેસ કરવું પડતું. બીજી કે વસ્તુ અમુક સ્કિલ્સ ના હોય એની પાસે. બરાબર. આજે ખેડૂતનો છોકરો જે છે એ હંમેશાથી ખેતી કરતો, હવે એને તમે મશીન ઉપર કામ કરવા બેસાડો તો એ વસ્તુ થોડીક એના માટે ઇમ્પોસિબલ થઈ જાય. ફાઇન. સો એવી બધી વસ્તુઓ તમને ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર આપણે ડિસ્કસ કરેલી છે. સી પર્ટિક્યુલરલી વાય વી આર ફેસિંગ ધીસ થિંગ, તો કે તમને બે પોઈન્ટ ઓફ વ્યૂ આપેલા છે કે કોઈ પણ ઇકોનોમીની અંદર કમ્પલસરી અનએમ્પ્લોયમેન્ટ શું કામ હોય છે. સી વી આર નોટ ટોકિંગ અબાઉટ ધીસ વોલ્યુન્ટરી, કારણ કે વોલ્યુન્ટરી અનએમ્પ્લોયમેન્ટ હોય કે મારે કામ નથી કરવું અને હું નથી કરતી, એને વોલ્યુન્ટરી કહેવાય. બરાબર. બટ ઇકોનોમીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જાય તો તમે એવા પોઈન્ટને જસ્ટિફાઈ ના કરી શકો કે તમારી કન્ટ્રીની અંદર વોલ્યુન્ટરી અનએમ્પ્લોયમેન્ટ છે. સો વી આર ફોકસિંગ ઓન ટુ ધી પાર્ટ દેટ કમ્પલસરી અનએમ્પ્લોયમેન્ટ. ન છૂટકે તમારે સહન કરવી પડતી બેરોજગારીની વાત કરે છે, જેના માટે તમને 2 પોઈન્ટ ઓફ વ્યૂઝ આપેલા છે, 2 ફિનોમિના આપેલા છે. ફર્સ્ટ વન ઇઝ ધી સપ્લાય ઇટ સેલ્ફ ક્રિએટ્સ ધી ડિમાન્ડ, એન્ડ સેકન્ડ વન ઇઝ ધી ફૂલ એમ્પ્લોયમેન્ટ ટેક્સ પ્લેસ અગેન થ્રુ ધી પ્રાઇઝિંગ મેથડ. ચોખ્ખું કહી દઉં છું કે બે કન્સેપ્ટ એક પણ રીતે કોઈ પણ પ્રેક્ટિકલ વર્લ્ડની અંદર સાચા પડતા નથી. બરાબર. સપ્લાય ઇટ સેલ્ફ ક્રિએટ્સ ડિમાન્ડ એ તમને માર્કેટના પોઈન્ટ ઓફ વ્યૂથી આપેલું છે કે કન્ટ્રીની અંદર દરેક વખતે એવી સિચ્યુએશન થઈ જતી હોય છે કે માની લો કે
સપ્લાય જે છે એ તમે મૂકો છો માર્કેટમાં એટલે ડિમાન્ડ ક્રિએટ થાય છે, નહીં કે ડિમાન્ડ છે એના લીધે તમારે સપ્લાય મૂકવો પડે છે. ધેટ્સ વાય યુ આર હાયરિંગ સમવન ટુ મેક ધ પ્રોડક્શન. બરાબર. તો આવી સિચ્યુએશન ઇકોનોમીની અંદર હકીકતે ક્યાંય હોતી નથી. ક્યારેય સપ્લાય પોતાની જાતે ડિમાન્ડ ક્રિએટ નથી કરતો. આવું બહુ છે ને રેર કેસની અંદર જોવા મળે. અને રેર કેસ એ કેવા હોય તો કે કોઈ કન્ટ્રીની અંદર બહુ ખરાબ રીતની મંદીની સિચ્યુએશન આવી હોય કે પછી વર્લ્ડ ઇકોનોમીની અંદર બહુ ખરાબ રીતની રિસેશનની સિચ્યુએશન આવે ને ત્યારે સપ્લાય એની જાતે ડિમાન્ડ ક્રિએટ કરે. બાકી પ્રેક્ટિકલી તમને આવું જોવા ન મળે. બરાબર. અને ખાસ કરીને આપણી કન્ટ્રીની અંદર માની લો કે તમે કેટેગરાઇઝેશન કરો તો લક્ઝરીની કદાચ ના હોય કે કન્વેન્શનલ લક્ઝરીની ના હોય કે પછી કન્વેન્શનલ નેસેસિટીની ના હોય, બટ નેસેસિટીની ડિમાન્ડ તો ઓલવેઝ રહેવાની જ છે. એન્ડ ધીસ ઇઝ ધી વેરી બેઝિક ફિનોમિના. ફાઇન. સો ફરી પાછું હું તમને આના માટે કોન્ટ્રાડિક્શન ક્રિએટ કરી આપું કે આપણી કન્ટ્રીની અંદર આ વસ્તુ પોસિબલ છે નહીં. બીકોઝ વી આર ઓલવેઝ ધી પોપ્યુલસ કન્ટ્રી. અને એ કન્ટ્રીની અંદર સપ્લાય કરે એની જાતે ડિમાન્ડ ક્રિએટ ના કરે, ઓલવેઝ ડિમાન્ડ હોય જ. અને સમહાઉ તમે અમુક વેમાં જોવા જાઓ તો એક્સેસિવ ડિમાન્ડ હોય. બરાબર. આમાં તો હું તમને ચોખ્ખી ના જ પાડું છું કે તમે નેસેસિટીઝ સિવાય કોઈ વસ્તુને લ્યો જ નહીં, કન્વેન્શનલ નેસેસિટીને ન લ્યો. ફાઇન. કારણ કે એ બી એક વસ્તુ છે કન્વેન્શનલ લક્ઝરી, કન્વેન્શનલ નેસેસિટી, લક્ઝરીઝ આવી વસ્તુને કદાચ કાઢી નાખીએ ને તો નેસેસિટીની ડિમાન્ડ તો હોય જ. સો ક્યારેય એ વસ્તુ આ પ્રેક્ટિકલી તમને અહીંયા જોવા મળે નહીં. બીજું કે એને હવે તમને હું એ સમજાવું છું કે આ લોકોએ અનએમ્પ્લોયમેન્ટમાં એને શું કામ આધાર માન્યો છે. તો કે યસ, જ્યારે કન્ટ્રીની અંદર આવી સિચ્યુએશન થાય ને કે સપ્લાય પોતાની જાતે ડિમાન્ડ ક્રિએટ કરવા માંડે ત્યારે તમારે કોઈ એમ્પ્લોઈઝની જરૂર જ ના પડે. જોતા જ નથી માણસો, તમારી પાસે ઓલરેડી વસ્તુઓ છે. યુ ડુ હેવ ધીસ થિંગ. અને તમારી પાસે આ વસ્તુઓ છે તો તમારે હવે કોઈ વ્યક્તિની તો જરૂર નથી ને પ્રોડક્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી. તો માર્કેટમાં મૂકવા માંડો વસ્તુ એટલે ઓટોમેટિકલી લોકો લેવા માંડશે. આ સિનારીઓ આપેલો છે. અને આવું છે ને હકીકતમાં હાઈલી ડેવલપ્ડ કન્ટ્રીની અંદર જોવા મળે. કોઝ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ દેટ કે એ લોકોની પોપ્યુલેશન ઓછી હોય છે કમ્પેર ટુ ધી પ્રોડક્શન ઇન ધેર હેન્ડ. એ લોકોના હાથમાં જેટલું પ્રોડક્શન છે ને એની સામે પોપ્યુલેશન ઓછી છે, ડિમાન્ડ કરવાવાળા લોકો ઓછા છે. અને ઓલરેડી દે આર વર્કિંગ ઓન ધેર હાયર લિવિંગ સ્ટાન્ડર્ડ. જ્યારે આપણે તો હજુ છે ને આપણી કન્ટ્રીની અંદર લિવિંગ સ્ટાન્ડર્ડને અપ કરવાના એફર્ટ્સ કરીએ છીએ. સો ઓબ્વિયસલી આપણી કન્ટ્રીની અંદર આ સિચ્યુએશન તમને જોવા નહીં મળે. નેક્સ્ટ પાર્ટ તમને આપેલો છે ને, મને તો સમજાવવાની ખૂબ મજા આવશે એવો પાર્ટ છે કે ફૂલ એમ્પ્લોયમેન્ટ ટેક્સ પ્લેસ અગેન થ્રુ ધી પ્રાઇઝિંગ મેથડ વિચ ઇઝ નોટ એટ ઓલ પોસિબલ. પ્રાઇઝિંગ મેથડના પોઈન્ટ ઓફ વ્યૂથી એ લોકો એવું કહેવા માંગે છે કે કન્ટ્રીની અંદર તમે એવું લેવલ લઈ આવો કે લોકો જે છે એ ઓટોમેટિકલી વસ્તુ બાય કરતા થઈ જાય. અને બાય કરે છે તો માર્કેટમાં એ વસ્તુની ડિમાન્ડ જનરેટ થશે. ડિમાન્ડ જનરેટ થશે તો બનાવવી પડશે તો ફૂલ એમ્પ્લોયમેન્ટ આવશે. લેટ મી ટેલ યુ વન થિંગ, આજે નહીં આવનારા દુનિયાના ગમે એ ઇકોનોમિક્સના ઇતિહાસની અંદર તમને એક વસ્તુ કહી દઉં, ગમે એવી ડેવલપ્ડ કન્ટ્રી હોય ને એની અંદર એ ફૂલ એમ્પ્લોયમેન્ટ ના હોય. બરાબર. આજની વાત તો નથી કરતી ને કરંટ સિનારીઓ કે પ્રીવિયસ સિનારીઓની વાત નથી કરતી. આવનારા અર્થશાસ્ત્રના ઇતિહાસ, ગયેલા ઇતિહાસ અને આવનારી જે કાંઈ પણ સિચ્યુએશન છે ભવિષ્ય, એમાં ક્યારેય તમને કોઈ ડેવલપ્ડ કન્ટ્રીની અંદર એ ફૂલ એમ્પ્લોયમેન્ટ જોવા મળે નહીં. કોઝ ફૂલ એમ્પ્લોયમેન્ટ ઇટ સેલ્ફ ઇઝ ધી હાઈલી અઝ્યુમ્ડ થિંગ. અને એ કોઈ કન્ટ્રીની અંદર ના હોય. તો આની અંદર તો તમને એવું કહે છે કે પ્રાઇઝિંગ મેથડ થ્રુ. ઓબ્વિયસલી તમે આ વસ્તુ આ ફિનોમિના પહેલાં પણ ભણી ગયા છે. આઈ થિંક બેંક પોલિસીના કન્ટેક્સની અંદર એઝ વેલ એઝ તમે આ પોઈન્ટ ઓફ વ્યૂ જે છે આઈ થિંક ક્રેડિટ ક્રિએશનના પાર્ટ તરીકે પણ કદાચ ભણી ગયેલા હશો. બરાબર. કે માર્કેટની અંદર એક વ્યક્તિ જે છે એ વસ્તુની ડિમાન્ડ કરે પ્રોડક્શનવાળો જે કોઈ પણ મેન્યુફેક્ચરર હોય એ વસ્તુ બનાવે છે. બનાવવા માટે એને માણસોની જરૂર પડે. દેટ્સ વાય દે આર હાયરિંગ ધી એમ્પ્લોઈઝ. અને એવી મેથડથી આ લોકો ફૂલ એમ્પ્લોયમેન્ટ લઈ આવવાની વાત કરે છે. બરાબર. હવે આ લોકોનું કેવું એમ છે કે ભાઈ બે ફિનોમિના જે છે એ કન્ટ્રીની અંદર થાય કે ભાઈ તમે ફૂલ એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરી શકો વિથ ધી પ્રાઇઝિંગ મેથડ અગેન. બટ અગેન કે પહેલાં કે છેલ્લા ક્યારેય પણ ફૂલ એમ્પ્લોયમેન્ટ તમે ક્રિએટ ના કરી શકો. ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ દેટ કે તમે પોપ્યુલેશન, આ તો તમે આપણી કન્ટ્રી તો વસ્તી વધારાવાળી કન્ટ્રી છે ને, પોપ્યુલસ કન્ટ્રી છે, વસ્તી ગીચતાવાળી પણ છે. બરાબર. વિસ્તારની દ્રષ્ટિએ પણ એવી કન્ટ્રી કે જ્યાં વિસ્તારનો વધારો છે અને પોપ્યુલસ નથી, સ્ટીલ દે આર નોટ ફોકસિંગ ઓન ટુ ધી ફૂલ એમ્પ્લોયમેન્ટ. બરાબર. કોઝ
સીધી વસ્તુ છે કે તમે કોઈ પણ વ્યક્તિને એ એક્સટેન્ટ સુધી તો નથી જ લઈ જઈ શકવાના કે જ્યાં તમે એવી એક્સપેક્ટેશન રાખો છો કે એ પર કેપિટા ઇન્કમ કે જે તમે બીજા પર્સપેક્ટિવથી કાઉન્ટ કરેલી છે એના બેઝિસ ઉપર એ લોકો ખરા ઉતરી જાય. શું તમે એવું વિચારો છો કે આપણે જે અત્યારે જે સિનારીઓ પ્રમાણે 1,32,000 આપણી પર કેપિટા ઇન્કમ જે બતાવી છે માર્કેટની અંદર એ હકીકતમાં દરેકના ભાગમાં આવે છે? ના, બિલકુલ પણ નથી આવતી જો તમે પ્રેક્ટિકલ સિનારીઓ પ્રમાણે જોવા જાઓ તો. બરાબર. સો આ એક તમને કહી દઉં કે બહુ ધૂંધળો કન્સેપ્ટ અને હાઈલી અઝ્યુમ એવો કન્સેપ્ટ છે. બરાબર, કે જે પ્રેક્ટિકલ વર્લ્ડની અંદર તમે જોઈ નહીં શકો, આજે નહીં અને કદાચ ક્યારેય નહીં. ફાઇન. કોઈ ઇકોનોમિસ્ટ આવે ને એવું સ્ટડી જે છે એ તમને બતાવી જાય કે ભાઈ આવું પોસિબલ છે તો અલગ વસ્તુ છે. ફાઇન. સો નેક્સ્ટ તમને કીધું છે ટાઈપ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ. મેઇનલી કોઈ બી ઇકોનોમીની અંદર તમને 3 ટાઈપ્સના જે છે એ બેરોજગારો જોવા મળશે. વન ઇઝ ધી વોલ્યુન્ટરી વન, સ્વઈચ્છાએ બેરોજગાર રહેલા લોકો. અધર વન ઇઝ ધી ટ્રેડિશનલ ઓર ટ્રાન્ઝિશનલ વન, કે જે લોકો નવી વસ્તુઓ આવવાના લીધે બેરોજગાર બની ગયા છે. અને થર્ડ વન ઇઝ ધી કમ્પલસરી વન. બરાબર. થર્ડ વન માટે એક આખો અલગ પોઈન્ટ ઓફ વ્યૂ જોશું. પહેલાં વોલ્યુન્ટરી અને ટ્રાન્ઝેક્શનલ ડિસ્કસ કરીએ. વોલ્યુન્ટરી લોકો એવા હોય છે કે જે લોકો પાસે રિસોર્સિસ છે, એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ છે, સ્કિલ્સ પણ છે, એન્ડ સ્ટીલ દે વોન્ટ ટુ રિમેન ધી અનએમ્પ્લોયડ. બરાબર. એટલે તમને વ્યાખ્યાઓ જ આની અંદર એ પ્રમાણે આપેલી છે કે જેની પાસે રિસોર્સિસ છે, સ્કિલ્સ છે, ડિગ્રી પણ છે, બધી વસ્તુઓ છે, એન્ડ સ્ટીલ they voluntarily want to remain the unemployed itself. બરાબર. સ્વ ઈચ્છાએ બેરોજગાર રહેવા માંગે છે. અને આપણી કન્ટ્રીની અંદર તો તમને આવા ઘણા બધા લોકો જોવા મળશે, કદાચ તમારી આસપાસ પણ આવા લોકો જોવા મળશે કે જેમને કામ કરવું હોતું નથી. બરાબર. આ તો બહુ મોટી વસ્તુ થઈ ગઈ. કન્ટ્રીના પર્સપેક્ટિવથી તમને વોલ્યુન્ટરી અનએમ્પ્લોયમેન્ટ આપેલું છે, બટ તમે અમુક લોકોની જે છે એ સાયકોલોજી જુઓ તો એની સાયકોલોજી ઉપર જ એ લોકો એવી રીતે કામ કરતા હોય કે મારે નથી કરવું કામ, ધેટ્સ ઇટ, આઈ એમ નોટ ગોઈંગ ટુ ડુ ધીસ વર્ક. અને તમે એને એઝ અ ફ્રેન્ડ કે એઝ અ રિલેટિવ પાર્ટ તરીકે પણ તમે એને કંઈ કામ સોંપો તો એ ના પાડી દે, ભાઈ મારાથી આ નહીં થાય. સો એ લોકો કદાચ આ કેટેગરીની અંદર ભવિષ્યમાં આવી શકે. બરાબર. બીજી વસ્તુ, આ વોલ્યુન્ટરી અનએમ્પ્લોયમેન્ટની અંદર હું તમને એક બીજો પોઈન્ટ ઓફ વ્યૂ આપું કે આપણી કન્ટ્રીની અંદર આપણે માની લો કે એડલ્ટ્સ એટલે કે 18 વર્ષથી લઈ અને 60 વર્ષના સુધીને ઇફેક્ટિવ વર્કફોર્સ ગણીએ છીએ, જેને પ્રોડક્ટિવ વર્કફોર્સ તરીકે ગણી શકાય કે ભાઈ આ લોકો કન્ટ્રીની અંદર કામકાજની અંદર આનું કંઈક કન્ટ્રીબ્યુશન છે. પણ હું તમને એક સિનારીઓ આપું કે તમારામાંથી ઘણા લોકો જે છે એ અત્યારે જોબ નથી કરતા એન્ડ યુ અટેન યોર 18 યર એજ, યસ ઓર નો, તમે જે છે એ 18 વર્ષથી ઉપરના છો. ઓબ્વિયસલી યુ આર ઇન થર્ડ યર ઓફ યોર ગ્રેજ્યુએશન, તો ઓબ્વિયસલી તમે 20 યર્સના હશો. બરાબર. સો આ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જાય તો હજુ પણ તમે કામ નથી કરતા અને છેલ્લા 2 વર્ષથી તો તમે વર્કફોર્સની અંદર પણ આવો છો. બરાબર. તો આનો મતલબ ભલે તમે વોલ્યુન્ટરી બેરોજગાર રહેવા માંગો છો કે નથી માંગતા, સ્ટીલ યુ કેન બી કન્સિડર્ડ એઝ ધી વોલ્યુન્ટરી અનએમ્પ્લોયડ. બરાબર. ભલે હા એ તમારી અલગ વસ્તુ છે, તમારી ચોઈસ છે કે ભાઈ તમારે કામ નથી કરવું અને તમે ગ્રેજ્યુએશન પછી જે છે એ વર્ક પ્રોસેસની અંદર જવા માંગો છો કે કામ કરવા માંગો છો, જોબ કરવા માંગો છો, એ આખી તમારી ચોઈસ છે. બટ ધ થિંગ ઇઝ ધેટ કે યુ આર કન્સિડરિંગ અલ્ટિમેટલી તમે છેલ્લા 2 વર્ષથી વર્કફોર્સની અંદર આવો છો એન્ડ સ્ટીલ યુ આર નોટ ડુઈંગ એનીથિંગ એન્ડ યુ આર નોટ કન્ટ્રીબ્યુટિંગ ઇન ટુ ઇકોનોમી. ફાઇન. એક વસ્તુ હું તમને કહી દઉં છું, ખાલી એક મારો પોઈન્ટ ઓફ વ્યૂ કહું છું કે ઇફ યુ હેવ અટેન યોર 18 યર એજ એન્ડ સ્ટીલ યુ આર નોટ કન્ટ્રીબ્યુટિંગ ઇન ટુ પર્ટિક્યુલર યોર ઇકોનોમી, ધેન તમારે વિચારવાની જરૂરિયાત છે કે તમે ક્યાં ઊભા રહ્યો છો. કોઝ યુ આર જસ્ટ કેરિંગ ધેટ પાર્ટ ઓફ, તમે ખાલી નેશનલ ઇન્કમનો અમુક ભાગ લઈ જાઓ છો તમારા માથાની નીચે, પણ તમારું એમાં કન્ટ્રીબ્યુશન કાંઈ નથી. નેશનલ ઇન્કમની અંદર તમારું કન્ટ્રીબ્યુશન 0 છે. બરાબર. ફરી પાછું તમને એક વોલ્યુન્ટરી અનએમ્પ્લોયમેન્ટની અંદર એક વસ્તુ જે છે એનો પોઈન્ટ ઓફ વ્યૂ આપું છું કે અનએમ્પ્લોયમેન્ટના અમુક પેરામીટર્સની અંદર અમુક આવકને જે છે એ કન્સિડર કરવામાં આવે છે. એન્ડ ઇફ યુ આર નોટ ગેઇનિંગ ધેટ પર્ટિક્યુલર ઇન્કમ ધેન ઓલ્સો યુ કેન બી કન્સિડર એઝ ધી વોલ્યુન્ટરી અનએમ્પ્લોયડ. ફાઇન. બટ આપણી કન્ટ્રીની અંદર તો આપણે ઓલરેડી 18 થી 60 વર્ષને ઇન્ક્લુડ કરી લીધા છે કે આ આપણી ઇફેક્ટિવ વર્કફોર્સ છે, વેધર યુ આર ડુઈંગ એની કાઇન્ડ ઓફ વર્ક ઓર નોટ.
ફાઇન. આજે હું કંઈ કમાઉં છું, નથી કમાતી, સ્ટીલ મને તો એ લોકો વર્કફોર્સની અંદર કન્સિડર કરે જ છે. નેક્સ્ટ પાર્ટ તમને આપેલો છે ટ્રાન્ઝિશનલ ઓર ટ્રેડિશનલ અનએમ્પ્લોયમેન્ટ. બરાબર, એવી વસ્તુ આપણી કન્ટ્રીની અંદર ખાસ જોવા મળે છે કે જેમાં અમુક નવી ટેકનોલોજી ને નવી મેથડ્સ આવવાના લીધે જે લોકો જૂની મેથડના જાણકાર હતા કે જૂની સ્કિલના જાણકાર હતા એ લોકો બેરોજગાર બની ગયેલા છે. સો ધીસ ઇઝ નોન એઝ ધી ટ્રેડિશનલ અનએમ્પ્લોયમેન્ટ. એ વેની અંદર તમને આપેલું છે, જેમ કે ખેતીવાડીની અંદર કોઈ નવા ઓજારો આવવાથી કે પછી કોઈ જે છે એ કંપનીઝ પોતે જે છે એ લેબર ઇન્સેન્ટિવ મેથડને રિપ્લેસ કરીને એકદમ ટેકનોલોજીકલ ઇન્સેન્ટિવ બની જાય છે. તો એ કેસની અંદર એણે પોતાના મજૂરોને છૂટા કરી દેવા પડે અને એ રીતે બેરોજગાર બનેલા મજૂરોની વાત કરે છે ઇન ધી પર્ટિક્યુલર ધીસ પોઈન્ટ ટ્રાન્ઝિશનલ ઓર વી કેન સે ધેટ ધી ટ્રેડિશનલ અનએમ્પ્લોયમેન્ટ. બરાબર, એવા બેરોજગારો કે જે વોલ્યુન્ટરીલી બેરોજગાર નથી બન્યા પણ એક પરિસ્થિતિનો ભોગ બનીને બની ગયેલા છે. બરાબર, કારણ કે આ તો સિચ્યુએશનલ છે ને. હવે એ તો કંપનીનું પોતાનું ડિસિઝન છે કે એ લોકોએ ટેકનોલોજી ઇન્સેન્ટિવ બનવું કે લેબર ઇન્સેન્ટિવ બનવું. ફાઇન, એ તો પર્ટિક્યુલરલી માની લો કે એ વ્યક્તિની ઈચ્છા છે કે જે વ્યક્તિએ ખેત મજૂરોને રાખ્યા છે ને એ ખેત મજૂરોને કાઢી મૂકે છે ને ઓજારોથી એ ખેતી કરે છે, એ તો પર્ટિક્યુલરલી એ ફાર્મ ઓનરની જે છે એના ઉપર, એના ડિસિઝન મેકિંગ ઉપર આધાર છે અને એના લીધે બેરોજગાર બનેલા લોકો. લેટ મી ટેલ યુ વન મોર થિંગ કે આપણી કન્ટ્રીની અંદર દર વર્ષે અપ્રોક્સિમેટલી 35 થી 40 લાખ લોકો વારસાગત બેરોજગાર તરીકે આવે છે. બરાબર, એટલે વારસાગત રીતે કે પ્રીવિયસ યરના ને એના પ્રીવિયસ યરના ને એના પ્રીવિયસ યરથી વારસાગત રીતે બેરોજગાર આવે છે. દર વર્ષે કન્ટ્રીની અંદર ખાલી 35 થી 40 લાખ લોકો તો એવા હોય છે. અને આનો રિયલ સિનારીઓ તો તમે જોઈ શકો છો ઇન ટર્મ્સ ઓફ ધીઝ ઓલ ધી ઓપોર્ચ્યુનિટીઝ ગિવન બાય ધી ગવર્મેન્ટ. 7,000 જગ્યાઓ માટે 7 લાખ લોકો, 10 લાખ લોકો અપ્લાય કરે છે. બરાબર, વોટ યુ થિંક કે તમે 3 વર્ષની મહેનત પછી આની અંદર આવી જાઓ. બહુ ઓછા એવા લોકો હોય છે કે 3 વર્ષની મહેનત પછી એ 7,000માંના એક બની શકે છે. બરાબર, સો યુ કેન ઓલ્સો થિંક કે બહુ હાઈલી કોમ્પિટિટિવ વસ્તુ છે. એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ નહીં, અનએમ્પ્લોયમેન્ટ ઇટ સેલ્ફ ઇઝ ધી હાઈલી કોમ્પિટિટિવ થિંગ. બરાબર, હું તમને કોઈ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝના કોમ્પિટિશનની વાત નથી કરતી. આઈ એમ ટોકિંગ અબાઉટ ધી અનએમ્પ્લોયમેન્ટ ઇટ સેલ્ફ. બીજો પોઈન્ટ ઓફ વ્યૂ એ કહું છું કે શું કામ આપણે આ બધી વસ્તુ ફેસ કરીએ છીએ? કોઝ વી આર નોટ એટ ઓલ એબલ ટુ ક્રિએટ ઓર જનરેટ એમ્પ્લોયમેન્ટ ફોર આર સેલ્ફ એન્ડ જનરેટ એમ્પ્લોયમેન્ટ ફોર ધોઝ અંડર પ્રિવિલેજ પીપલ કે જે લોકોને ખાસ જરૂરિયાત છે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝની. બરાબર, પછી આગળ જતાં ઘણા બધા તમને એવા પોઈન્ટ ઓફ વ્યૂ આપીશ કે જે તમે એની સાથે કનેક્ટ કરી શકશો. ફાઇન, પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર મિનિંગ ડિસ્કસ કરેલો છે, જેમાં મેં તમને આ બંને પોઈન્ટ જે છે એના માટે કોન્ટ્રાડિક્શન આપેલું કે ભાઈ પ્રેક્ટિકલી આ વસ્તુ જોવા મળતી નથી અને એ તમે પણ તમારી જાતે એનાલાઇઝ કરી શકો છો. બરાબર, નાવ યુ પીપલ આર એબલ ટુ એનાલાઇઝ ધીસ કાઇન્ડ ઓફ સિચ્યુએશન ઇન આર ઇકોનોમી because we are so good at giving remarks about the economy, so we must be good at giving analysis on this point of view also. Fine, next આપણે ડિસ્કસ કર્યું ટાઈપ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ, જેમાં કમ્પલસરી માટે મારે જે છે એ ફરી પાછું તમને એક અલગ ડિસ્કશન આપવાની જરૂરિયાત છે. ઉપરના બે ફિનોમિના તો જોયા, બટ ફરી પાછું જોશું કે નેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી ને ઇન્ડિવિજ્યુઅલના પોઈન્ટ ઓફ વ્યૂથી શું આપણે વિચારીએ છીએ, આપણી કન્ટ્રીનું શું ઇન્ટરપ્રિટેશન છે. ફાઇન, સો પર્ટિક્યુલર આ સેશનની અંદર વોલ્યુન્ટરી અનએમ્પ્લોયમેન્ટ અને ટ્રેડિશનલ અનએમ્પ્લોયમેન્ટ વિશે ડિસ્કસ કર્યું. કમિંગ સેશનની અંદર કમ્પલસરી અનએમ્પ્લોયમેન્ટ જોશું ફ્રોમ ધી સાઇડ ઓફ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ફ્રોમ ધી સાઇડ ઓફ નેશન ઓલ્સો. ફાઇન, પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.